ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં મારામારી સર્જાઈ હતી। કરચલિયાપરા વિસ્તારમાં મિત્રની માથાકૂટની દાજ રાખી રોહિત નામના યુવાન પર 4 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। રોહિત નામના યુવાન પર 4 ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગાળો આપી ધમકી આપતા ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને ગંગાજળિયા પોલીસે ફરિયાદના આધારે યુવાન ઉપર હુમલો કરનાર સુનિલ ઉર્ફે સુનો, મોહિત ઉર્ફે કાળિયો, રોહિત ઉર્ફે જાડિયો અને રાકેશ ઉર્ફે ભાણાને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। एक मिनट